નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આપણો જે પંચાયતી રાજનો જે ટોપિક ચાલુ છે તો એની અંદર પંચાયત વિશે આપણે આગળના લેક્ચરની અંદર ભાગ 9 જે છે એ કવર કરી લીધું છે। આજે આ લેક્ચરની અંદર આપણે મહાનગરપાલિકા વિશે ભણવાનું છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશે। તો એમની અંદર ભાગ 9A જે છે તો એ આજે આપણે કવર કરવાનું છે। આગળના લેક્ચરની અંદર જે બંધારણીય સુધારા હતા 73મો અને 74મો જે બંધારણીય સુધારો છે તો એ ગુજરાતમાં ક્યારે અમલમાં આવે છે તો 1994ની અંદર, અને ભારતની અંદર કે તો ક્યારે 1993ની અંદર અમલમાં આવે છે તો એ પણ આપણે જોઈ લીધું હતું। ત્યારબાદ સૌ પ્રથમ જો આપણને પૂછે કે પંચાયતની જો સ્થાપના પૂછે તો કઈ જગ્યાએ થઈ હતી તો કે નાગોરની અંદર। કોણે? જવાહરલાલ નહેરુએ કરી હતી રાજસ્થાનના નાગોરથી। તો એ પણ ધ્યાન રાખવાનું છે। ગુજરાતની અંદર સૌપ્રથમ પંચાયતી રાજ અમલમાં ક્યારે આવે છે તો 1963ની અંદર। એક્ટ કયો હોય છે? 1961નો। તો એ પણ ખાસ ધ્યાન રાખજો। અને ડાંગ અને જે કચ્છ છે તો એની અંદર કે તો પાછળથી પંચાયતી રાજ લાગુ પડે છે। કઈ છે? ગુજરાતમાં કઈ વ્યવસ્થા છે તો ત્રિસ્તરીય છે। તો એ તમામ માહિતી જે છે એ આગળના લેક્ચરની અંદર આપણે કવર કરી લીધી છે। તો આ લેક્ચરની અંદર આપણે મહાનગરપાલિકા વિશે ભણવાનું છે। તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું। એની અંદર સૌપ્રથમ છે 29 સપ્ટેમ્બર 1688ના રોજ વિશ્વની બીજી મહાનગરપાલિકા કે તો કઈ જગ્યાએ? મદ્રાસની અંદર। ભારતની પ્રથમ અને વિશ્વની બીજી મહાનગરપાલિકા કે તો મદ્રાસની અંદર સ્થાપના કરવામાં આવી હતી। ગુજરાતમાં સૌપ્રથમ પૂછે તો 1885ની અંદર કઈ જગ્યાએ તો કે અમદાવાદમાં। તો આ ખાસ ધ્યાન રાખજો। 1688ની અંદર ભારતની અંદર સૌપ્રથમ મદ્રાસમાં, અને આપણા ગુજરાતની અંદર કે સૌપ્રથમ મહાનગરપાલિકા તો ક્યારે તો કે 1885ના રોજ અમદાવાદ ખાતે એની સ્થાપના કરવામાં આવી હતી। 10 લાખથી વધુ, આમ જો જનરલી જોવા જઈએ તો 10 લાખથી વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા બનતી હોય છે। તો મહાનગરપાલિકાનો દરજ્જો ક્યાં મળે તો કે જ્યાં 10 લાખથી વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા બને છે, અન્યથા શું હોય છે તો કે નગરપાલિકા હોય છે। તો આપણે જે ધોરણ 6ની જે જીસીઆરટી છે એની અંદર કેટલાનો ઉલ્લેખ છે તો 5 લાખનો ઉલ્લેખ છે કે 5 લાખથી વધુ જો હોય તો કે ત્યાં મહાનગરપાલિકા બનાવી શકાય છે। તો આ પણ એક પોઈન્ટ ધ્યાને રાખજો। ગુજરાતની અંદર વર્તમાનમાં કેટલી તો કે 17 મહાનગરપાલિકાઓ છે। 2024 પહેલાં આપણને પૂછે તો 8 મહાનગરપાલિકા હતી, અને 2024માં 9 નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો। એટલા માટે કરીને વર્તમાનની અંદર જો આપણને પૂછે તો કેટલી છે તો કે 17 મહાનગરપાલિકા વર્તમાનની અંદર છે। તો જો કઈ કઈ છે આ ખાસ ધ્યાન રાખજો। તો કે અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, વડોદરા, સુરત। જો અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, વડોદરા અને સુરત આ 8 પહેલાં હતી, અને નવી કઈ બનેલ છે તો કે વાપી, નવસારી, ગાંધીધામ, મોરબી, આણંદ, નડિયાદ, મહેસાણા, પોરબંદર ને સુરેન્દ્રનગર। તો આ 17 મહાનગરપાલિકા આપણે દર્શાવી દીધી છે। તો ગુજરાતની અંદર જો પૂછે તો કેટલી મહાનગરપાલિકા આવેલી છે તો 17 આવેલી છે। હવે આપણે બંધારણનો ભાગ કયો છે તો કે ભાગ 9A। તો આ ખાસ ધ્યાન રાખજો કયા ભાગની અંદર ઉલ્લેખ છે તો ભાગ 9A ની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાનો એટલે કે નગર પંચાયતનો ઉલ્લેખ છે। તો એની અંદર આપણે 243 થી 243 સુધી જે છે તો એ પંચાયતનો ભાગ હતો। હવે જે છે એ નગરપાલિકાનો ભાગ આવે છે। ક્યાંથી તો કે 243P થી કરીને 243ZG સુધી। તો સૌ પ્રથમ છે 243P શું છે તો કે વ્યાખ્યા છે। પહેલામાં 243ની અંદર હતી, હવે અહીંયા P થી શરૂ થાય છે તો કે P ની અંદર શું છે? વ્યાખ્યા છે। પહેલામાં B ની અંદર સ્થાપના હતી, અહીં Q ની અંદર, પણ Q ની અંદર શું છે? રચના છે। કોના દ્વારા જાહેર કરવામાં આવે તો કે રાજ્યપાલ દ્વારા। તો ખાસ ધ્યાન રાખજો કે મહાનગરપાલિકા જે છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે તો કે રાજ્યપાલ દ્વારા જાહેર કરવામાં આવે છે। અને કઈ યાદીનો વિષય છે તો આપણે જોયું હતું કે પંચાયત હોય કે નગરપાલિકા હોય, કઈ યાદીનો તો કે રાજ્ય યાદીનો વિષય છે। તો P માં વ્યાખ્યા છે અને Q માં શું છે તો કે રચના છે। ત્યારબાદ છે 243S। તો કે 243S ની અંદર શું છે તો કે વોર્ડ સમિતિ। હવે જો પાછળ બધા જે છે આર્ટિકલ એ બધા સેમ જ છે પહેલામાં, પરંતુ શરૂઆતના જે 2, 3 1 છે તો એની અંદર થોડું ફરક છે। તો કે 243S છે એમાં શું છે તો કે વોર્ડ સમિતિ છે, જ્યારે આપણે જે પંચાયત જે છે એની અંદર વોર્ડ સમિતિનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો। તો S ની અંદર વોર્ડ સમિતિ છે। T ની અંદર શું છે તો કે બેઠકો અનામત। પેલાની અંદર આપણે કીધું હતું D ની અંદર અનામત હતી, ડિફેન્સ એટલે રક્ષણ, રક્ષા એટલે અનામત। તો હવે બધી કેવી તો કે સેમ થશે। તો કે T ની અંદર શું છે? અનામત છે। U ની અંદર શું છે તો કે એનો કાર્યકાળ છે। અને V ની અંદર શું છે તો કે શું છે? ગેરલાયકાતો છે। તો પેલાની અંદર શું હતું? F ની અંદર ફેલ એટલે કે ગેરલાયકાતો, અહીં V ની અંદર સભ્યની ગેરલાયકાતો છે।
તો એસની અંદર વોર્ડ સમિતિ, ટીની અંદર બેઠકો અનામત, ટીડી તમારે ત્યાં ડી છે નહીં ટી છે તો ડીટી શું છે બેઠકો અનામત છે. પછી ત્યાં પણ ઈની અંદર શું હતી મુદત એટલે કે કાર્યકાળ હતો નહીં ઈયુ તો કે ઈયુની અંદર શું છે તો કે કાર્યકાળ છે. પછી ત્યાં એફબીની ત્યાં એફ હતું નહીં વી છે તો એફબીની અંદર શું છે સભ્યની ગેરલાયકાત છે તો એ પણ ખાસ ધ્યાન રાખજો. હવે છે ડબલ્યુની અંદર શું છે તો કે સત્તા અને અધિકારો ત્યાં શું હતું તો કે જી હતો સત્તા કોની અંદર હતી તો કે જીની અંદર GW તો તમારા સત્તા અને અધિકારો જે છે તો આની અંદર કેટલા વિષયો છે જે નગરપાલિકા જે છે આની અંદર કેટલા વિષયો છે તો કે 18 વિષય છે તો આ પણ ખાસ ધ્યાન રાખજો જે નગરપાલિકા છે એની અંદર 18 વિષયો છે અને જે આપણે પંચાયતવાળો જે વિભાગ છે એની અંદર કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે 29 વિષયો હતા. તે પંચાયતની જે અનુસૂચિ આપણને પૂછે તો અનુસૂચિ 11 હતી અને નગરપાલિકાની પૂછે તો કઈ અનુસૂચિ અંદર ઉલ્લેખ છે તો કે અનુસૂચિ 12ની અંદર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટે યોજનાઓ આ ખાસ ધ્યાન રાખજો. આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની જે યોજનાઓ છે કયા અનુચ્છેદ હેઠળ ગણાશે તો 243 ડબલ્યુ હેઠળ. એનો મતલબ કે સત્તા અને અધિકારો કયા અનુચ્છેદની અંદર છે તો કે ડબલ્યુની અંદર તો GW તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આવે છે નાણાં આયોગ. તો નાણાં આયોગની અંદર તમારે શું યાદ રાખવાનું છે તો કે આપણે આઈ એટલે ઇન્કમ એટલે કે નાણાં આવી રીતે પંચાયતની અંદર યાદ રાખ્યું હતું તો આઈવાય જે છે એ શું છે તો કે નાણાં આયોગ છે. તો આ પણ તમારે બંને જો કમ્બાઈન કરીને રાખશો તમારે લગભગ ફરીથી તૈયાર કરવાની જરૂર નહીં પડે તો એ પણ ધ્યાન રાખજો. વાયઆઈ જે છે એ શું છે અથવા આઈવાય કે તો શું છે નાણાં આયોગ છે. ત્યારબાદ છે ઝેડ એટલે હિસાબોનું ઓડિટ. તો પહેલાંની અંદર જે હતું જે એટલે કે જે સાથા વેસા આવી રીતે આપણે યાદ રાખ્યું હતું તો એની અંદર શું છે હિસાબોનું ઓડિટ જે છે તો કોની અંદર આવશે ઝેડની અંદર. તો ઝેડની અંદર કે તો હિસાબોનું ઓડિટ ઝેડ કે તો હિસાબોનું ઓડિટ. ત્યારબાદ છે ઝેડ એની અંદર શું છે તો કે નગરપાલિકાઓની ચૂંટણી છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે નગરપાલિકાઓની ચૂંટણી જે છે કોણ કરાવે છે તો કે રાજ્ય જે ચૂંટણી પંચ છે રાજ્યનું ચૂંટણી પંચ એ જ નગરપાલિકાઓની ચૂંટણી કરાવતું હોય છે. કારણ કે રાજ્ય ચૂંટણી પંચનું કાર્ય જ શું છે તો કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમની ચૂંટણી કરાવવી. તો આ ઝેડ અને પેલાની અંદર કેની અંદર ચૂંટણી હતી પંચાયતમાં કયા અનુચ્છેદની અંદર તો કે કેની અંદર ચૂંટણીનો ઉલ્લેખ હતો અને અહીં છે ઝેડની અંદર તો કે ઝેડ જે છે એ શું છે તો કે નગરપાલિકાઓ અને પંચાયતની ચૂંટણી છે. તો પંચાયતની ચૂંટણી જો આપણને પૂછે તો 243 કે આવશે અને નગરપાલિકાઓની જો ચૂંટણી પૂછે તો 243 ઝેડ આવશે. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. આજે તમામ માહિતી છે તમારી નોટની અંદર નોંધ કરી લેજો કારણ કે એન્ડ ટાઈમે જ્યારે તમારે રિવિઝન કરવાનું થાય તો તમારે ફટાફટ રિવિઝન પણ થઈ જાય અને કોઈ પણ પ્રકારની માહિતી છૂટે નહીં. આપણે જીકે ફેક્ટ પણ લીધા છે બંધારણ ફેક્ટ પણ લીધા છે અને સાથે સાથે અન્ય છે એ પણ તમામ લેવાની કોશિશ કરી છે. ત્યારબાદ આવે છે 243 ZD જેટલા જુઓ નગર પંચાયતની અંદર શું છે અમુક જે ફિક્સ જે છે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો દરેક જે છે આર્ટિકલ આપણે લીધા નથી. તો 243 આટલા સુધી તો આપણે પૂરેપૂરા લીધા. હવે શું છે કે 243 ZD જે છે તો એની અંદર શું છે તો કે જિલ્લા આયોજન સમિતિ. આ ખાસ ધ્યાન રાખજો કઈ સમિતિ તો કે જિલ્લા આયોજન સમિતિ. હવે જિલ્લા આયોજન સમિતિ જે છે વેરી મોસ્ટ IMP પ્રશ્ન અહીંથી નીકળી શકે છે. જિલ્લા આયોજન સમિતિ એના અધ્યક્ષ કોણ હોય છે તો કે જિલ્લા પ્રભારી મંત્રી હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે તો કે જિલ્લા પ્રભારી મંત્રી હોય છે. એમની નિમણૂક કોણ કરે છે તો કે મુખ્યમંત્રી કરે છે. તો જિલ્લા આયોજન સમિતિના જે અધ્યક્ષ છે એમની નિમણૂક મુખ્યમંત્રી કરે છે. એમના જે ઉપાધ્યક્ષ છે તો એ ઉપાધ્યક્ષ કોણ હોય છે તો કે જિલ્લા પંચાયત પ્રમુખ હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે જેમના ઉપાધ્યક્ષ છે જિલ્લા પંચાયત પ્રમુખ હોય છે અને અધ્યક્ષ કહે તો જિલ્લા પ્રભારી મંત્રી હોય છે. સચિવ તરીકે કોણ હોય તો કે કલેક્ટર હોય છે અને એની અંદર કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે તો કે 30 થી 50 સભ્યો હોય છે. તો જિલ્લા આયોજન સમિતિ જે છે એના અધ્યક્ષ જિલ્લા પ્રભારી મંત્રી હોય છે. નિમણૂક મુખ્યમંત્રી કરે છે. એમના ઉપાધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે. સચિવ પૂછે તો કોણ હોય છે કલેક્ટર અને જિલ્લા આયોજન સમિતિની અંદર કેટલા સભ્યોનો સમાવેશ થાય છે તો કે 30 થી 50 સભ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે 243 ZE. તો 243 ZE ની અંદર શું છે તો કે મેટ્રોપોલિન આયોજન સમિતિ. જુઓ પેલી જિલ્લા આયોજન સમિતિ હતી આ શું છે તો કે મેટ્રોપોલિન આયોજન સમિતિ. એની અંદર પણ અધ્યક્ષ કોણ હોય છે જિલ્લા પ્રભારી મંત્રી પરંતુ ઉપાધ્યક્ષ કોણ હોય છે તો કે મેયર હોય છે. તો કે જે ચીફ ઓફિસરના જે વડા હોય છે શું કહેવામાં આવે છે આપણે જિલ્લા પંચાયતના જે વડાને શું કહેવામાં આવે છે તો કે મેયર કહેવામાં આવે છે. તો
તો ઉપાધ્યક્ષ તરીકે કોણ હોય છે? મેટ્રોપોલિન આયોજન જે સમિતિ છે એના અધ્યક્ષ તરીકે તો જિલ્લા પ્રભારી મંત્રી છે, પરંતુ ઉપાધ્યક્ષ તરીકે કોણ હોય તો કે મેયર હોય છે. તો મહાનગરપાલિકાના જે વડા છે એને શું કહેવામાં આવે છે તો કે મેયર કહેવામાં આવે છે. સચિવ તરીકે કોણ હોય છે તો કે મ્યુનિસિપલ કમિશનર હોય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે સચિવ તરીકે કોણ હોય છે તો કે મ્યુનિસિપલ કમિશનર હોય છે. જુઓ, નગરપાલિકા જે છે, નગરપાલિકાના જે વડા છે તો કે નગરપાલિકાના પ્રમુખ આવે છે, અને જે મહાનગરપાલિકા હોય તો કોણ હોય છે? મેયર હોય છે. મહાનગરપાલિકાના જે વડા છે એને શું કહેવામાં આવે છે તો કે મેયર કહેવામાં આવે છે. એમનો જો કાર્યકાળ આપણને પૂછે તો કેટલા વર્ષનો હોય છે તો કે 2.5 વર્ષનો. તો ખાસ ધ્યાન રાખજો, મહાનગરપાલિકા જે છે તો મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. કાર્યકાળ પૂછે તો 2.5 વર્ષનો હોય છે. એના વહીવટી જો વડા પૂછે આપણને તો કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર હોય છે. તો આ ખાસ ધ્યાન રાખજો, વડા અને વહીવટી વડા. તો વડા કોણ હોય છે? મેયર હોય છે, અને વહીવટી વડા કોણ હોય છે તો કે મ્યુનિસિપલ કમિશનર હોય છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. જુઓ, મહાનગરપાલિકાની અંદર શું છે તો કે 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. જ્યાં વોર્ડ સમિતિઓ હોય છે ને, તો એની અંદર શું છે કે 75,000ની વસ્તી હોય ને, 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે, અને એ વોર્ડની અંદર કેટલા સભ્યો હોય છે તો કે 4 સભ્યો હોય છે. હવે 4 સભ્યોની અંદર કેવું છે કે આપણે કીધું કે ગુજરાતની અંદર જે પંચાયતી રાજ છે તો એમાં મહિલાઓની અનામત કેટલી છે તો કે 50% છે. તો આજે વોર્ડ સમિતિની અંદર જે 4 સભ્યો હશે એની અંદરથી 2 કોણ હશે તો કે મહિલાઓ હશે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે વોર્ડ સમિતિની અંદર પણ કેટલી અનામત છે તો કે 50% જ છે, 50% જ છે. તો એની અંદર 4 સભ્યો હોય છે, એમાં 2 મહિલા હોય છે અને 2 અન્ય હોય છે. તો 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે, અને એક વોર્ડની અંદર કેટલા સભ્યો હોય છે તો 4 સભ્યો હોય છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. મહાનગરપાલિકાના વડા અને વહીવટી વડા પણ ધ્યાન રાખજો. આ તમે જે કહો છો ને કે આપણે જે જાહેર વહીવટ જે ભણવાનું આવે છે ને, તો એ જાહેર વહીવટના પ્રશ્નો પણ અહીંથી જ નીકળે છે. જાહેર વહીવટનો મતલબ શું છે કે આપણને અલગથી બંધારણની અંદર એક ટોપિક આપ્યો છે અંદર કે જિલ્લા, તાલુકા, જિલ્લા અને કેન્દ્રનું વહીવટી તંત્ર. તો આ વહીવટી તંત્ર જ છે એક જાતનું. આ બધા કે જાહેર વહીવટ, પણ જાહેર વહીવટની અંદર શું છે કે જે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, જે જિલ્લા સ્તરે જે છે, તાલુકા સ્તરે છે, તથા જે કેન્દ્રનું જે વહીવટ છે તો એ આપણે બંધારણની અંદર ભણી લઈએ છીએ. તો જાહેર વહીવટની અંદર એ જ છે કે દેશનું વહીવટ કેવી રીતેનું ચાલે છે, કઈ રીતના સ્તરો પાડેલા છે ને કઈ રીતના વિભાગ પાડેલા છે, કે ઉપરથી જે નેતાઓ હોય છે એ લોકો શું કરતા હોય છે તો કે કાયદાઓ ઘડતા હોય છે, અને એમનું અમલ કોણ કરાવતા હોય તો કે અધિકારીઓ કરાવતા હોય છે. તો અધિકારીઓની અંદર કોણ હોય છે તો કે અધિકારીઓની અંદર આ જ કે મ્યુનિસિપલ કમિશનર, અથવા તો જે આપણે સરકારી જે નોકરી લઈને જેટલા પણ લોકો નીકળે છે તો એ બધા શું કરશે તો એક જાતના અધિકારીઓ કહેવાય છે. અને એ જે સરકાર કોઈ પણ નીતિ અમલમાં મૂકે તો એમને પાલન કરાવવાનું અથવા તો અમલ કરાવવાનું કામ કોણ કરે તો કે અધિકારીઓ કરતા હોય છે. તો આવી જ રીતે આખું વહીવટી તંત્ર હોય છે. તો જે આપણને પ્રશ્ન સીધા અહીંથી જ નીકળે તો આ જાહેર વહીવટનો પણ પ્રશ્ન કહી શકાય, આ બંધારણનો પણ પ્રશ્ન કહી શકાય, અને આ પંચાયતી રાજનો પણ પ્રશ્ન કહી શકાય. તો જો આપણને પૂછે કે બંધારણ અથવા તો પંચાયતી રાજ કે જાહેર વહીવટતા બધું શું છે, આમ તો બધું શું છે એક જ છે કે બધાની અંદર બધું બંધારણની અંદર આવી જાય છે. તો આ મહાનગરપાલિકા જે છે એના વહીવટી વડા પૂછે તો કોણ હોય છે? મ્યુનિસિપલ કમિશનર હોય છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ હોય છે અને એની અંદર 4 સભ્યો હોય છે. ત્યારબાદ આવે છે નગરપાલિકાની રચના. તો નગરપાલિકાની રચનાની અંદર શું હોય છે કે નગર પંચાયત ને નગરપાલિકા. નગર પંચાયત જે છે એમાં 11,000થી 25,000ની વસ્તી હોય છે. ખાસ ધ્યાન રાખજો, નગર પંચાયત ક્યારે બને છે તો કે 11,000થી 25,000ની વસ્તી હોય છે, અને ગુજરાતની અંદર આપણે અસ્તિત્વમાં નથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે વસ્તી કેવી હોય વધારે જ હોય છે. તો નગર પંચાયત આપણા ગુજરાતની અંદર ક્યાંય પણ નથી, પરંતુ શું છે તો કે નગરપાલિકા છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો, ગુજરાતની અંદર નગર પંચાયત નથી પરંતુ નગરપાલિકા છે. તો નગર પંચાયત માટે કેટલી વસ્તી જોઈએ તો 11,000થી 25,000. હવે નગરપાલિકાની અંદર શું છે તો આપણને જીસીઆરટી પ્રમાણે 15,000થી 5 લાખ કીધું છે. જુઓ, જીસીઆરટીની અંદર શું ઉલ્લેખ છે, જે ધોરણ 6ની જે જીસીઆરટી છે એની અંદરથી બેઠું લખેલ છે કે 15,000થી 5 લાખ સુધી. અને આમ જો આપણે જનરલી જોવા જઈએ તો દરેકની અંદર શું આપેલું છે કે 25,000થી 10 લાખની વસ્તી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે નગરપાલિકા આપણને જો પૂછે તો 15,000થી 5 લાખની વસ્તી હોય છે, પરંતુ આમ જનરલી જો જોવા જઈએ તો સાચો જવાબ શું હોય છે તો કે 25,000થી 10 લાખની વસ્તી. પરંતુ આ 15,000થી 5 લાખની જે વસ્તીવાળો પ્રશ્ન કદાચ આ ઓપ્શનની અંદર આ બંને વિકલ્પ આપેલો હોય તો એ લોકો 25,000 વાળાને ખોટું પાડી શકે, પરંતુ 15,000 વાળાને ખોટું પાડી શકે નહીં, કારણ કે બેઠું જીસીઆરટીની અંદર લીધેલ છે. અને જ્યારે કોઈ પણ પ્રશ્નની અંદર ક્વેરી આવે છે
તો તમારું માન્ય કયું ગણાય છે? તો કે જીસીઆરટી અથવા તો એનસીઆરટીની અંદર જે હોય એ જ માન્ય ગણાય છે. બાકી કોઈ પણ પબ્લિકેશનની બુકની અંદર ગમે ભલે 5 પબ્લિકેશનની બુકની અંદર એક જ વસ્તુ આપેલી હોય અને જીસીઆરટીની અંદર અલગ હોય, છતાં પણ માન્ય કોને ગણવામાં આવશે? તો જીસીઆરટીની. તો જે પણ ફેક્ટ તૈયાર કરો એ કોના આધારે કરજો? જીસીઆરટી પ્રમાણે કરજો, જેથી કરીને કોઈ પણ ક્વેરી આવે. હમણાં વર્તમાનમાં આગળની જે સીસી લેવાઈ ગઈ, તો સીસીની અંદર આ જ પ્રશ્ન કઈ હતો, નગરપાલિકાનો હતો કે કઈ મહાનગરપાલિકાનો ફિક્સ યાદ નથી, પરંતુ એમાં વસ્તીનો જ કંઈક પ્રશ્ન હતો કે 10 લાખની વસ્તી આવે, અમુકમાં 3 લાખની આપેલી હતી, અમુકમાં 5 લાખની આપેલી હતી અને દરેક ઓપ્શનની અંદર હતા. તો પછી એ લોકોએ શું કરવું પડ્યું? તો કે પ્રશ્ન રદ કરવો પડ્યો. તો આવી રીતે જ્યારે કોઈ ક્વેરી આવે છે તો એ લોકોએ શું કરવું પડે છે? પ્રશ્ન રદ કરવો પડે છે. પરંતુ છતાં પણ રદ નહીં કર્યો હોય તો શાયદ એ લોકોએ 2 વિકલ્પ માન્ય રાખ્યા હતા. તો આપણે જે કોઈ પણ ફેક્ટ તૈયાર કરો તો કોના આધારે? જીસીઆરટી પ્રમાણે. તો અહીં આ જે ઓથેન્ટિક બુક જે છે 15,000થી 5 લાખની વસ્તી છે, આ જીસીઆરટી પ્રમાણે છે, અને 25,000થી 10 લાખની વસ્તી જે છે એ બીજી લગભગ મોટાભાગની બુકોની અંદર આ જ આપેલ છે. તો તમારે તો 15,000થી 5 લાખ યાદ રાખવાનું. કદાચ 15,000થી 5 લાખ ઓપ્શનની અંદર ન હોય તો પછી 25,000 કે 10 લાખની વસ્તીવાળું યાદ રાખવું પડે. તો નગરપાલિકાની અંદર જો વસ્તી પૂછે તો 15,000થી કરી અને 10 લાખ તમારે યાદ રાખવાનું. 15,000થી ડાયરેક્ટ 10 લાખ. હવે નગરપાલિકાની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય? તો કે 28થી ઓછી નહીં અને 51થી વધુ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. નગરપાલિકાની અંદર સભ્ય સંખ્યા 28થી ઓછી ન હોવી જોઈએ અને 51થી વધુ ન હોવી જોઈએ. નગરપાલિકાનો જે વડો છે એને શું કહેવામાં આવે છે? તો કે નગરપાલિકાના પ્રમુખ. આપણે આગળ કીધું હતું કે નગરપાલિકાની અંદર શું કહેવામાં આવે? તો પ્રમુખ. અને મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે? તો મેયર. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. બંનેમાં કાર્યકાળ કેટલો હશે? 2.5 વર્ષનો. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને શું કહેવામાં આવે છે? તો કાઉન્સિલર. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. આ બધા જે છે જાહેર વહીવટના કહો કે પછી જે આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કહો કે પંચાયતી રાજના કહો, પ્રશ્નો સીધા અહીંથી જ નીકળશે કે આમનું કાર્યકાળ તો કે 2.5 વર્ષ. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને શું કહેવાય? તો કે કાઉન્સિલર કહેવામાં આવે છે. તો આ રીતના જે છે એ જે મહાનગરપાલિકાના છે એના વહીવટી વડાને શું કહેવામાં આવે? તો કે મ્યુનિસિપલ કમિશનર. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે, કેમ કે સીધા ફેક્ટ અહીંથી નીકળી શકે છે. ગુજરાતની અંદર કે તો કેટલી છે? તો કે 160 નગરપાલિકાઓ છે. 160 મેં જો પૂછે તો કઈ જગ્યાએ? ધારી, અમરેલીની અંદર જે નવી બનેલ છે. તો ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની અંદર 160 નગરપાલિકાઓ છે. છેલ્લે કઈ બની છે? તો કે અમરેલીની અંદર ધારી જે છે તો એ છેલ્લી નગરપાલિકા છે. દિલીપસિંહ ભુરિયા સમિતિ 1994ની અંદર આવે છે, જેની અંદર કેટલા સભ્યો હોય છે? તો કે 22 સભ્યો હોય છે. એ દિલીપસિંહ ભુરિયા સમિતિના ભલામણના આધારે પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ. તો આ પણ ધ્યાન રાખજો. પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ 1996 એટલે કે પેસા એક્ટ. આ જે પેસા એક્ટ જે છે એ કોના આધારે, કોઈ સમિતિના ભલામણના આધારે આવે? તો દિલીપસિંહ ભુરિયા સમિતિ જે છે એના ભલામણના આધારે પેસા એક્ટ આવે છે. પરીક્ષાની અંદર પ્રશ્ન એમ પણ પૂછાઈ શકે છે, ડાયરેક્ટ તમને પેસા લખીને આપે અને એવું કહે કે પેસા એક્ટ જે છે એ કોના સંબંધિત છે? પંચાયતી રાજ સંબંધિત છે કે પછી બંધારણની કોઈ પણ બીજો ટોપિક આવી છે, ડીપીએસપી સંબંધિત છે, ફંડામેન્ટલ રાઇટ સંબંધિત છે, કોના સંબંધિત છે? તો શું આવશે? પંચાયતી રાજ સંબંધિત છે. તો આ જે પેસા એક્ટ જે છે એનો અમલ ક્યારે થાય છે? તો 24 ડિસેમ્બર 1996ના રોજ થાય છે. તો પેસા એક્ટ 1996માં આવે જ છે અને એનો જે અમલ જે છે એ પણ 24 ડિસેમ્બર 1996ના રોજ થઈ જાય છે. સૌ પ્રથમ અમલ કે તો કઈ જગ્યાએ થાય છે? તો કે મધ્યપ્રદેશની અંદર 1997માં થાય છે. તો પેસા એક્ટનો સૌ પ્રથમ અમલ જો આપણને પૂછે તો મધ્યપ્રદેશમાં 1997ની અંદર. ગુજરાતની અંદર કે તો પેસા એક્ટ ક્યારથી લાગુ થાય છે? તો 2017થી. અને કયા સ્થળેથી? તો છોટા ઉદયપુરથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે પેસા એક્ટ જે છે પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુલ એરિયા એક્ટ 1996, તો ગુજરાતની અંદર કે તો 2017ની અંદર અમલમાં આવે છે. કઈ જગ્યાએ? તો કે છોટા ઉદયપુરથી લાગુ થાય છે. અને ભારતની અંદર સૌ પ્રથમ કે તો મધ્યપ્રદેશમાં 1997ની અંદર લાગુ થાય છે, અમલ થાય છે. ત્યારબાદ આવે છે અનુસૂચિત વિસ્તારો, એટલે કે શેડ્યુલ એરિયા જે આપણને કહેવામાં આવે છે. તો અનુસૂચિત જે વિસ્તારો જે છે એમાં 244 વન. આ ખાસ ધ્યાન રાખજો. 244 વન મુજબ વર્તમાન 10 રાજ્યોની અંદર. તો આજે આપણા જે અનુસૂચિત જે વિસ્તારો છે તો કેટલા રાજ્યોની અંદર વર્તમાનમાં જાહેર કરવામાં આવેલ છે? તો કે
10 રાજ્યોની અંદર, અને કયા અનુચ્છેદ મુજબ? તો 244 વન મુજબ. તો આ પણ ધ્યાન રાખજો. ગુજરાતની અંદર હવે જોઈ લઈએ તો ગુજરાતની અંદર કઈ રીતનું પંચાયતી રાજ છે. તો કે મહિલાઓને 50% અનામત 2015થી. ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની અંદર મહિલાઓને કેટલી અનામત આપવામાં આવે છે? તો કે 50% અનામત. કયા વર્ષથી? કે 2015થી. 3000 સુધીની વસ્તી સુધી ઓછામાં ઓછા 8 સભ્યો અને પછીથી દર 3000 2 સભ્યો ઉમેરવામાં આવે છે. વધુમાં વધુ 16 સભ્યો હોય છે. જોજો હવે એની અંદર શું છે? જે સમિતિ છે તો એની અંદર 3000 સુધીની વસ્તી હોય એટલે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે 8 સભ્યો હોવા જોઈએ. પછી શું છે? તો કે જે રીતની વસ્તી વધે એમ દર 3000 2 સભ્યો, દર 3000 2 સભ્યો, આવી રીતે વધુમાં વધુ કેટલા સુધી ઉમેરી શકાય? તો કે 16 સભ્યો સુધી. તો પંચાયતની અંદર, ગુજરાતની અંદર જો પંચાયતમાં કે આપણને તો કે કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે 8 થી 16. તો ખાસ ધ્યાન રાખજો, ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ કે તો 16 સભ્યો હોવા જોઈએ. પંચાયતની પ્રથમ બેઠકમાં માત્ર સરપંચની જ ચૂંટણી થાય છે. જુઓ હવે પંચાયતની જે પ્રથમ બેઠક મળે કોઈ પણ જગ્યાએ, માત્ર આપણે ગુજરાતની વાત નથી પરંતુ પંચાયતી રાજની વાત છે, કે પંચાયતની અંદર જ્યારે પ્રથમ બેઠક મળે તો પ્રથમ બેઠકની અંદર શું કાર્ય થાય છે? પ્રશ્ન સીધો ફેક્ટ અહીંથી પૂછી શકે. વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે પંચાયતની જે પ્રથમ બેઠક મળે છે તો એની અંદર શું કાર્ય કરવામાં આવે છે? તો માત્ર ને માત્ર ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. પંચાયતની પ્રથમ બેઠક છે એની અંદર માત્ર ઉપસરપંચની ચૂંટણી થાય છે. પ્રથમ બેઠકની તારીખ નક્કી કે તો કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ નક્કી કરે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો કે પંચાયતની બેઠક બોલાવી કોના હાથમાં હોય છે? તો કે ટીડીઓના હાથમાં. એટલે કે જે પંચાયત જે છે એની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તો તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓ નક્કી કરે છે. ગણપૂર્તિ એટલે કે કોરમ કે તો કેટલા સભ્યોની હોય છે? 33%. એટલે કે 1/3 સભ્યો જે છે એમની ગણપૂર્તિ હોય છે. સરપંચના રાજીનામાની તકરાર કે તો કોણ? તો એની જુઓ સરપંચનું જે રાજીનામું છે તો કોણ હોય છે? તો કે ડેપ્યુટી ડીડીઓ એટલે કે જે આપણે કહેવામાં આવે કે ડીડીઓ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે જિલ્લા વિકાસ અધિકારી. તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે છે આ ખાસ ડેપ્યુટી એટલે કે સરપંચના રાજીનામાની તકરાર કોની જોડે જાય છે? તો કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે છે એમની જોડે. અને ઉપસરપંચ અને સભ્યોની રાજીનામાની તકરાર કે તો કોના જોડે જાય છે? તો કે તાલુકા વિકાસ અધિકારી જોડે. પેલું જિલ્લા વિકાસ અધિકારી જોડે જાય પરંતુ કયા? તો કે નાયબ. તો નાયબ જિલ્લા વિકાસ અધિકારી જોડે સરપંચના રાજીનામા જે છે તો એ સરપંચનું રાજીનામું કોની જોડે જશે? તો કે નાયબ જિલ્લા વિકાસ અધિકારી. અને ઉપસરપંચ અને સભ્યોનો રાજીનામું છે એ કોની જોડે? તો કે તાલુકા વિકાસ અધિકારી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ કઈ જગ્યાએ આવેલું છે? તો કે હૈદરાબાદમાં. ખાસ ધ્યાન રાખજો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ હૈદરાબાદમાં આવેલું છે. ગ્રામસભાને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે કોણ ઓળખાવે છે? તો ઉછંગરાય ઢેબર. તો ખાસ ધ્યાન રાખજો કે ગ્રામસભા જે છે એને પંચાયતી રાજની ગંગોત્રી તરીકે કોણ ઓળખાવે છે? ઉછંગરાય ઢેબર આવે છે. ગ્રામસભાની જે બેઠક છે તો ગ્રામસભાની બેઠક 1 મે, 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર અને 26 જાન્યુઆરીએ મળે છે. એટલે ટૂંકમાં આપણે કીધું કે વર્ષમાં કેટલી વખત મળવી જોઈએ? તો કે 4 વખત ગ્રામસભાની બેઠક મળવી જોઈએ. તો ક્યારે ક્યારે મળે છે? તો એક તો 1 મે, પછી 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર અને 26 જાન્યુઆરીના દિવસે ગ્રામસભાની બેઠક મળતી હોય છે. તો આમાં 2 દિવસ જે છે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ તો આપણને ખબર છે કે સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ હોય એટલે ગ્રામસભા મળી જાય છે. એ સિવાય 1 મેના દિવસે અને 2 ઓક્ટોબર એટલે કે બાપુની જે જન્મજયંતિ છે તો એ જન્મજયંતિના દિવસે પણ મળતી હોય છે. તો 1 મે, 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર અને 26 જાન્યુઆરી એમ ટોટલ કેટલી વખત? તો કે 4 વખત ગ્રામસભાની બેઠક મળે છે. ગ્રામસભાના કોરમ 50 સભ્યો અથવા તો 10% સભ્યો. એની અંદર શું કીધું છે કે ગ્રામસભાની જે કોરમ છે તો કોરમની અંદર કેટલા સભ્યો હોવા જોઈએ? કાં તો 50 સભ્યો અથવા તો એના 10% સભ્યો હોવા જોઈએ. સામાજિક ન્યાય સમિતિ, જોજો સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ ફરજિયાત પંચાયત સ્તરે. એટલે કે સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ આ બંને સમિતિઓ પંચાયત સ્તરે ફરજિયાત રચવામાં આવે છે. તો આની રચના કરવી ફરજિયાત છે. કઈ કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે પંચાયત સ્તરે? તો કઈ આવશે? સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. સરપંચ વિરુદ્ધ શરૂઆતના 1 વર્ષમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી. આ પણ ધ્યાન રાખજો. 2 વસ્તુ ધ્યાન રાખવાની. શું? તો કે સરપંચ વિરુદ્ધ શરૂઆતના 1 વર્ષમાં અવિશ્વાસ પ્રસ્તાવ ન લાવી શકાય તથા
કોઈ પણ એક જ વર્ષમાં 2 વખત અવિશ્વાસ પ્રસ્તાવ ન લાવી શકાય. એટલે ઉદાહરણથી સમજીએ કે દાખલા તરીકે સરપંચની ચૂંટણી થઈ, આજથી સરપંચની ચૂંટણી થઈ, તો આજથી 1 વર્ષની અંદર તમે સરપંચ માટે એની વિરુદ્ધ કોઈ પણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકો નહીં. હવે દાખલા તરીકે સરપંચની ચૂંટણીને 2 વર્ષ થઈ ગયા છે અને 3જો વર્ષ ચાલુ છે, તો ત્રીજો વર્ષ ચાલુ છે, તો એ 3જા વર્ષની અંદર તમે દાખલા તરીકે અવિશ્વાસ પ્રસ્તાવ લાવો છો, તો 1 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો બરોબર છે, પરંતુ એ જ 3જા વર્ષની અંદર તમે બીજી વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકતા નથી. તો આ એમ કહેવા માંગે છે, એક તો કે શરૂઆતના 1 વર્ષની અંદર ન લાવી શકો અને બાકીના જે 4 વર્ષ વધે એની અંદર કોઈ પણ 1 વર્ષમાં 2 વખત તમે અવિશ્વાસ પ્રસ્તાવ ન લાવી શકો. તો સરપંચ વિરુદ્ધ શરૂઆતના 1 વર્ષમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાતો નથી તથા કોઈ એક જ વર્ષમાં 2 વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકાય નહીં. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો અહીંયા સુધી આપણે જે નગરપાલિકા અને મહાનગરપાલિકા તથા જે પંચાયત જે છે તો એમના વિશે જોઈ લીધું છે. હવે આપણે તાલુકા પંચાયત વિશે જોઈ લઈએ અને જિલ્લા પંચાયત વિશે જોઈ લઈએ. એટલે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે ટોપિક છે અને સાથે સાથે જે પંચાયતી રાજ્યનો ટોપિક છે એ ટોપિક આપણો ફિનિશ થઈ જાય. તો તાલુકા પંચાયતની અંદર શું છે તો કે 1 લાખની વસ્તી સુધી કેટલા તો કે 16 સભ્યો. ખાસ ધ્યાન રાખજો, આપણે પંચાયતની અંદર શું હતું તો કે 25,000ની જે વસ્તી છે, જુઓ પંચાયતની અંદર શું હતું કે 3,000ની વસ્તીવાળું આપણે જોયું હતું ને કે 3,000 સુધીની વસ્તી સુધી ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ તો કે 8 સભ્યો હોવા જોઈએ. એવી જ રીતે જે તાલુકા પંચાયત છે એની અંદર શું છે તો કે 25,000 જે સભ્યો હોય 25,000ના સભ્યો સુધી 1 લાખની વસ્તી 25,000 નહીં 1 લાખની વસ્તી સુધી 16 સભ્યો હોવા જોઈએ અને પછી દર 25,000 સભ્યો થાય એટલે 2 સભ્યો, 25,000 સભ્યો વધે એટલે 2 સભ્યો, આવી રીતે કેટલા તો કે 32 સભ્યો સુધી ઉમેરી શકાય. તો ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ કેટલા તો કે 32 સભ્યો તાલુકા પંચાયતની અંદર હોય છે. કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. જુઓ પંચાયત સ્તરે કઈ હતી તો કે એક તો સામાજિક ન્યાય સમિતિ હતી અને બીજી પાણી સમિતિ હતી. અહીંયા તાલુકા પંચાયતની અંદર શું છે તો કે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ આ બંનેની રચના કેવી છે તો કે ફરજિયાત છે. અહીંના વહીવટી વડા કોને કહેવામાં આવે છે તો કે ટીડીઓને. તો જુઓ તાલુકા પંચાયતમાં વહીવટી વડા કોણ છે તો કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે તાલુકા વિકાસ અધિકારી. એમની નિમણૂક કોણ કરે છે તો રાજ્ય સરકાર કરે છે. તો આ ખાસ ધ્યાન રાખજો કે જે તાલુકા પંચાયત છે એના વહીવટી વડા ટીડીઓ હોય છે અને એમની નિમણૂક કોણ કરે છે તો રાજ્ય સરકાર કરે છે. ત્યારબાદ આવે છે જિલ્લા પંચાયત. જિલ્લા પંચાયતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર. જુઓ જિલ્લા પંચાયત એટલે કેવું તો કે જે ત્રિસ્તરીય છે, જે પંચાયત, ત્યારબાદ પહેલાં છે ગ્રામ પંચાયત, પછી છે તાલુકા પંચાયત, પછી છે જિલ્લા પંચાયત. તો આ ત્રણની અંદર સૌથી ઉપરી સ્તર કહેવાય તો કયું છે જિલ્લા પંચાયત છે. આની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય તો કે 32 થી 52,000. તો આખા 32 થી 52 હોય છે એટલે કે આની અંદર સભ્ય સંખ્યા આપણને પૂછે તો કેટલી હોય છે 32 થી 52. બેઠક નક્કી કેવી રીતે થાય છે? પહેલાંની અંદર તો શું હતું કે 1 લાખ હતી તો 1 લાખ ઉપર 16 સભ્યો હતા. તાલુકા પંચાયતની અંદર શું હતું કે 1 લાખ સભ્યો, 1 લાખ જો સભ્યો હોય તો કે કેટલા 16 સભ્યો જોઈએ. 1 લાખ વસ્તીના આધારે 16 સભ્યો અને પછી જેમ જેમ 25,000 ઉમેરાતા જાય તેમ તેમ 2 સભ્યો ઉમેરાતા જવાનું. એવી જ રીતે અહીંયા શું છે તો કે અહીંયા બેઠક નક્કી કોના આધારે થાય છે તો કે વસ્તીના આધારે થાય છે. તો કેવી રીતે તો કે 4 લાખની વસ્તી સુધી 18 સભ્યો. જોજો ખાસ ધ્યાન રાખજો, 4 લાખની વસ્તી સુધી 18 સભ્યો અને પછી દર 1 લાખની વસ્તીએ કેટલા સભ્યો એડ થતા જાય છે તો કે 2 સભ્યો એડ થતા જાય છે. તો જિલ્લા પંચાયત જે છે એની અંદર જુઓ સૌ પ્રથમ આપણે જોઈએ ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતમાં શું હતું તો કે દર 3,000ની વસ્તીએ કેટલા 2 સભ્યો વધશે અને 8 થી 16 સુધી હતું. ત્યારબાદ આવે છે તાલુકા પંચાયત. તો તાલુકા પંચાયતની અંદર શું હતું તો કે એની અંદર પહેલાં તો 1 લાખની વસ્તી હોય એટલે કેટલા સભ્યો હોવા જોઈએ તો કે 16 સભ્યો હોવા જોઈએ અને પછી દર 25,000ની વસ્તીએ 2 સભ્યો ઉમેરાતા જાય એટલે કે 16 થી 32 સુધી હોવા જોઈએ. જિલ્લા પંચાયતની અંદર શું છે તો કે બેઠક નક્કી વસ્તીના આધારે થાય છે. 4 લાખની વસ્તી સુધી કેટલા સભ્યો હોય 18 સભ્યો હોય છે અને પછી દર 2 સભ્યો ઉમેરાતા જાય એમ ટોટલ વધુમાં વધુ કેટલા હોવા જોઈએ તો કે 52 સભ્યો હોય છે. તો દર 1 લાખની વસ્તીએ 2 સભ્યો ઉમેરાય છે. તો સભ્ય સંખ્યા પૂછે તો 32 થી 52 હોય છે. શહેરી વિકાસ મંત્રાલયની સ્થાપના આપણને પૂછે. જુઓ છેલ્લે 2 ફેક્ટ છે જોઈ લઈએ. શહેરી વિકાસ મંત્રાલયની સ્થાપના કે તો 1985ની અંદર થાય છે. ભારતમાં શહેરી સ્થાનીય શાસન વ્યવસ્થા કે તો કેટલા પ્રકારે છે તો કે 8 પ્રકારે છે. તો આ પણ ધ્યાન રાખજો, આપણા ભારતની અંદર જે શહેરી જે શાસન વ્યવસ્થા છે તો એ કેટલા પ્રકારની છે 8 પ્રકારની છે. અને શહેરી વિકાસ મંત્રાલયની સ્થાપના કે તો ક્યારે કરવામાં આવી હતી
85ની અંદર. તો આપણે પંચાયતી રાજની અંદર જેટલી પણ મહત્ત્વપૂર્ણ બાબતો છે અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવી દરેક માહિતી આ લેક્ચરની અંદર આપણે કવર કરવાની કોશિશ કરી છે. છતાં પણ તમને જીસીઆરટીમાંથી અમુક એવા ફેક્ટ મળશે તો એ ફેક્ટ તમારે લઈ અને એની અંદર ઉમેરી દેવાના છે. બાકી જે બંધારણની દ્રષ્ટિએ જેટલું પણ જરૂરી હતું એ તમામ આપણે માહિતી ચલાવી લીધી છે. તો જાહેર વહીવટ કહો, બંધારણ કહો કે પંચાયતી રાજ કહો, જે કોઈ બધું આની અંદર આવી જાય છે. તો જાહેર વહીવટના આમ તો અલગથી લેક્ચર તમે જાહેર વહીવટના ભરો એના કરતાં તો એક તો પેલું આપણે જે યોજનાઓવાળું છે એક અને મુલકી સેવાઓ શું છે એ બંને ભરી લેવાના. જો કે મુલકી સેવાઓ તો તમારે જે આપણે યુપીએસસી ને જે બધું આવે છે એની અંદર કવર થઈ જશે. તો છતાં પણ તમારે જો જાહેર વહીવટના લેક્ચર અટેન્ડ કરવા હોય તો યુટ્યુબમાંથી કોઈ પણ કરી લેવા, અથવા તો આપણે ટાઈમ હશે તો જાહેર વહીવટના લેક્ચરો લઈ લઈશું. તો હવે માત્ર ને માત્ર બંધારણની અંદર આપણે એક જ ટોપિક બાકી રહે છે. કયું? તો કે બંધારણીય સુધારા. સોરી, બે ટોપિક બાકી છે. એક તો બંધારણીય સુધારા અને એક બંધારણનું અંતર્નિહિત માળખું. ઘણા વિદ્યાર્થીઓને ત્યાં જતા તકલીફ થઈ છે કે આ બંધારણનું અંતર્નિહિત માળખું છે શું? તો એ પણ આપણે એક નાનકડો જ ટોપિક છે, લગભગ 20-25 મિનિટનો લેક્ચર થશે, એ પણ આપણે લઈ લઈશું. એટલે તમારે બધાને કન્ફ્યુઝન દૂર થઈ જશે. અને સાથે સાથે બંધારણીય સુધારા જે છે તો એનો પણ લેક્ચર આપણે બાકી છે, તો એ પણ આપણે ટૂંક સમયની અંદર લઈ લઈશું. અને એક વધારાનો ટોપિક આપણે ચલાવવાનો છે કટોકટી, જે ઇમરજન્સી છે, જે બંધારણીય કટોકટી, રાષ્ટ્રીય કટોકટી અને જે નાણાકીય કટોકટી. તો એની અંદરથી પણ પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્નો આવતા હોય છે. તો એ પણ આપણે જોઈ લઈશું. તો આઈ હોપ કે તમને દરેકને વિડીયો ગમ્યો હશે અને સમજાયો પણ હશે. તો આને તમારી જે બુક છે, જે તમારી જે નોટ્સ છે એની એક નોટ્સ બનાવો અને સાથે સાથે રિવિઝન પણ કરતા રહો. અને બીજી એક રિક્વેસ્ટ છે કે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરતા રહો, જેથી કરી અને તમારે કયા લેક્ચરની આગળ વધારે પડતી જરૂર છે અને શું છે જે પણ ન સમજાય તમામ જે પણ સમસ્યા હોય તમારે વિડીયોના જે આપણે કોમેન્ટ બોક્સ છે એની અંદર તમારે જણાવી દેવાનું છે. આ સિવાય જો તમારે અધર કોઈ પણ વિષયના લેક્ચરની જરૂરિયાત હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં લખી દેવું. સાથે સાથે આપણે જે ઇતિહાસના, ગુજરાતીના અને બીજા પણ અમુક વિષયના લેક્ચર જે છે એ આપણે આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એની અંદરથી તમને લિંક મળી જશે, તો એ પણ તમારે જોઈ લેવા. આઈ હોપ કે દરેકને વિડીયો સમજાયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો. અને તમારે જો પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામની અંદર ચેનલ છે, વિદ્યાસફર ચેનલ છે, વિદ્યાસફર 01 કરી અને સર્ચ કરજો. તો એની અંદર પણ તમે જોઈન થઈ જાઓ, જેથી કરીને રોજબરોજની તમને માહિતી પણ મળતી રહે અને સાથે સાથે મને જે જરૂરી જણાશે એ પીડીએફ પણ હું એની અંદર પ્રોવાઈડ કરીશ. તો જય હિન્દ, જય ભારત.